જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે એક એવા ન્યૂઝ લઈને આવ્યો છું તમારી માટે. તો એ સારા તો ના કહી શકાય, પણ ઇન્ફોર્મેશન જે છે એ જાણવી જરૂરી છે. કારણ કે અત્યારે આપણા ઇન્ડિયાના ન્યૂઝપેપરો, ન્યૂઝ ચેનલોમાં એવી એક અફવા ફેલાવવામાં આવી છે, એવા ન્યૂઝ ચાલી રહ્યા છે કે યુકેમાં પણ અમેરિકાની જેમ ડિપોર્ટેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ઘણા એવા આપણા ઇન્ડિયન્સ છે જેમને ડિપોર્ટ કરી દેવાયા છે. અને અત્યારે હાલમાં પણ ડિપોર્ટેશન માટે એ લોકોનું સર્ચ ઓપરેશન ચાલુ જ છે. તો આ ન્યૂઝ કેટલા હદ સુધી સાચા છે અને એની અસર અહીંયા યુકેમાં કેવી પડી રહી છે એ પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો મિત્રો. નવા આવ્યા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે વિડીયોની ઇન્ફોર્મેશન ગમે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો. સાથે બેલ આઇકન નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી આવનારા ટાઈમની અંદર જે બી વિડીયોની ઇન્ફોર્મેશન હું તમારી માટે મારી ચેનલ ઉપર લઈને આવું તો એ ઇન્ફોર્મેશન તમારી પાસે જલ્દીથી જલ્દી પહોંચે અને એ ઇન્ફોર્મેશન તમે લોકો મિસ ના કરો. સાથે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં પણ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને પણ આ ઇન્ફોર્મેશન મળી શકે મિત્રો. હવે વધારે ટાઈમ નથી બગાડવો અને વિડીયોની શરૂઆત કરીએ. તો અત્યારે જે ઇન્ડિયન ન્યૂઝપેપર અને ટીવી ચેનલોમાં જે ન્યૂઝ ચેનલો છે એમાં એવા સમાચાર જે ચાલી રહ્યા છે કે યુકેમાં પણ ડિપોર્ટેશનની રેડો પડવાનું શરૂ થઈ ચૂક્યું છે. અને જે ઇલીગલ અહીંયા કામ કરે છે, જે લોકો પાસે વિઝા નથી, જે લોકો પાસે વર્ક પરમિટ નથી અને જે લોકો કેશ ઇન હેન્ડમાં જોબ કરે છે, એવા લોકોને અહીંયાથી ડિપોર્ટેશન કરવાનું શરૂ કરી દેવાયું છે. તો એ ન્યૂઝ અત્યારે 100% સાચા છે મિત્રો. લાસ્ટ જાન્યુઆરી 2025 થી અહીંયા ઇમિગ્રેશન ખૂબ જ કડક કરી દેવાયું છે અને સર્ચ ઓપરેશન અલગ અલગ જગ્યાએ શરૂ કરી દેવામાં આવ્યા છે. એવું નહીં કે એકલા લંડનથી આઉટસાઇડ વેલ્સ છે, બર્મિંગહામ છે, એડિનબર્ગ છે, બધી જ જગ્યાએ અત્યારે મોસ્ટલી જ્યાં જ્યાં એમને લાગે છે કે આ જગ્યા ઉપર ઇમિગ્રેશનની રેડ કરવા જેવી છે અને કોઈ ઇન્ફોર્મેશન એમને મળે તો એ તરત જ એ જગ્યાએ જઈને રેડ પાડે છે અને ત્યાંથી જે લોકો ઇલીગલ વર્ક કરતા હોય, જેમની પાસે કોઈ વર્ક ઓથોરિટી ના હોય, યા તો કામ કરવાની પરમિશન ના હોય, વર્ક પરમિટ ના હોય, યા તો કેશ ઇન હેન્ડમાં જોબ કરતા હોય, એવા લોકોને પકડીને એ લોકો ડિટેન કરી રહ્યા છે અને સાથે પોતાની હોમ કન્ટ્રીમાં ડિપોર્ટ પણ કરી રહ્યા છે. હવે મોસ્ટલી યુકેમાં જોવા જઈએ તો સેન્ટ્રલ લંડનમાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ જે ઘણી મોટી સંખ્યામાં ડિલિવરી જોબ કરે છે, એવા લોકો અત્યારે ઘણા સ્ટુડન્ટ્સ જે છે જેમને ઓલરેડી ડિલિવરીનું કામ છોડી દીધું છે. અને જે લોકો નથી છોડી રહ્યા એમને પણ હું ખાસ જણાવવા માંગીશ કે જો સેફ હશો, યુકેમાં હશો, તો આવનારા ટાઈમમાં તમે કોઈ સારી એવી જોબ કરી શકશો. પણ યુકેમાં જો આવું ઇલીગલ કામ કરતા પકડાઈ ગયા તો સીધું ડિપોર્ટેશન નક્કી છે. અગર તમારી પાસે સ્ટુડન્ટ વિઝા હશે અને તમે ડિલિવરી જોબ કરતા હશો તો પણ તમે ડિપોર્ટ થઈ શકો છો. કારણ કે એક વસ્તુ છે કે સ્ટુડન્ટ વિઝાવાળા ડિલિવરી જોબ નથી કરી શકતા, કારણ કે એમનું આઈડી નથી બની શકતું. એવા કંઈક ન્યૂઝ અત્યારે ચાલી રહ્યા છે. હકીકત એવી છે કે અહીંયા જે બી ડિલિવરી જોબ કરે છે એમાંથી 50% લોકો પાસે પોતાનું આઈડી નથી હોતું, એ બીજાના આઈડી યુઝ કરે છે અને એ આઈડી આપનાર વ્યક્તિ એમની પાસેથી કંઈક નક્કી કરેલી રકમ પણ વસૂલ કરતા હોય છે. હવે આવા લોકોને જો પોલીસ ડિટેન કરે તો જેનું આઈડી હોય એને પણ ફાઇન થાય છે અને જે લોકો એના આઈડી વાપરી અને ડિલિવરી જોબ કરે છે એ લોકોને તો સીધા એમના વિઝા કેન્સલ કરી અને ડિપોર્ટ કરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. સાથે અહીંયા વધારે પડતા જે ટાર્ગેટ કરવામાં આવી છે જગ્યાઓ, એમાં રેસ્ટોરન્ટ છે, નેલ આર્ટ્સ છે, એવી શોપો જે કે જ્યાં ફોરેન કન્ટ્રીના વર્કર્સ આવીને ત્યાં આગળ કેશ ઇન હેન્ડમાં જોબ કરી શકતા હોય, એવી જગ્યાઓને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવી છે. કન્વિનિયન્સ સ્ટોર છે, યા તો કોર્નર સ્ટોર છે, ઓફ લાયસન્સ સ્ટોર છે, બાર છે, એવી ગમે તેવી જગ્યા ઉપર જે કે જ્યાં પોતાની હોમ કન્ટ્રીના માણસોને લોકો કામે રાખતા હોય એ જગ્યાએ સૌથી વધારે અત્યારે ટાર્ગેટ રાખવામાં આવ્યું છે અને એ જગ્યાએ સૌથી વધારે રેડો પાડવામાં આવી રહી છે. તો તમને હું જણાવવા માંગીશ કે મિત્રો, અગર જો તમે પાર્ટ ટાઈમમાં કામ કરતા હોય, તમારી પાસે વિઝા હોય અને પાર્ટ ટાઈમ તમને કામ કરવાની પરમિશન હોય તો જ તમે પાર્ટ ટાઈમ કામ કરજો, યા તો કેશ ઇન હેન્ડમાં કામ કરવાનું અત્યારે સૌથી વધારે મુખ્ય જે છે એ ટાળજો. કારણ કે જ્યારે ઇમિગ્રેશન ઓફિસર તમારી શોપમાં યા તો તમારી રેસ્ટોરન્ટમાં રેડ પાડે છે તો એ લોકો એકલું ડોક્યુમેન્ટ ચેક નથી કરતા, તમારા સીસીટીવી કેમેરા પણ ચેક કરે છે અને ત્યાં જે એટલા બી લોકો કામ કરતા હોય એ દરેકની ઇન્ફોર્મેશન એ લોકો શોપ ઓનર પાસેથી યા તો રેસ્ટોરન્ટ ઓનર પાસેથી માગે છે. અને જો ઇન્ફોર્મેશન પૂરી ના થાય તો શોપ ઓનરને પણ ફાઇન કરવામાં આવે છે. સાથે જે માણસ કામ કરતો હોય
એને તો ત્યાંથી ડાયરેક્ટ એરપોર્ટ પર મોકલી દેવામાં આવે છે, યા તો ડિટેન્શન સેન્ટરમાં, અને ત્યાંથી સીધો 1 કે 2 દિવસની અંદર કોઈ પણ જાતની કોઈ એક્સ્ટ્રા તમે જુઓ તો કોઈ વકીલ નથી આપવામાં આવતા, કે તો કોઈ સોલિસિટર નથી આપવામાં આવતા, અને ત્યાંથી જ સીધા ડિપોર્ટેશન એમને એક્સેપ્ટ કરવું જ પડે છે અને પોતાની હોમ કન્ટ્રી પાછું આવવું જ પડે છે. એ રીતની અત્યારે તૈયારી યુકેની ઇમિગ્રેશન ઓફિસ દ્વારા કરવામાં આવી રહી છે. અને યુકેમાં પણ અત્યારે તમે જોવા જાઓ તો ખૂબ જ કડક રીતે ઇમિગ્રેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અગર તમારા કોઈ ફ્રેન્ડ્સ ફેમિલીના મેમ્બર જે યુકેમાં રહીને કેશ ઇન હેન્ડમાં જોબ કરતા હોય, યા તો કોઈ ઓફ લાઇસન્સમાં જોબ કરતા હોય, યા કોઈ રેસ્ટોરન્ટમાં, યા તો ડિલિવરીનું કામ કરતા હોય, તો એમને પણ ચેતવવાની તમારી ફરજ છે. સાથે મારી ફરજ હતી કે હું વિડીયો થ્રુ તમને આ ઇન્ફોર્મેશન તમારી પાસે પહોંચાડું. જે લોકો ઇન્ડિયાથી આ વિડીયો જોવે છે એમને અગર લાગતું હોય કે યુકેમાં હજુ ઇમિગ્રેશન જે ન્યૂઝ આવી રહ્યા છે તે અફવા જ છે, તો અફવા નથી મિત્રો. ઘણા એવા એરિયામાં અત્યારે ઇમિગ્રેશનની રેડો પડવાની શરૂ થઈ ચૂકી છે, અને આવનારા સમયમાં આ રેડોની જે કન્ડિશન છે તે વધી પણ શકે છે. ખાસ કરીને આપણા ઇન્ડિયન જે એરિયાઝ છે અહીંયા, જેમ કે વેમ્બલી છે, સેન્ટ્રલ લંડનમાં છે, કેન્ટન એરિયા છે, કે જે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, પાકિસ્તાની રેસ્ટોરન્ટ છે, અફઘાનિસ્તાની રેસ્ટોરન્ટ છે, યા તો ચાઇનીઝ રેસ્ટોરન્ટો છે, તો એવી જગ્યા ઉપર ઇમિગ્રેશનનો રેડો અત્યારે સૌથી વધારે પાડવામાં આવી રહી છે. એવું નથી કે આપણા ઇન્ડિયન્સ એશિયન સાઇડથી જ લોકો અહીંયા ઇલીગલી કામ કરવા માટે આવે છે. અહીંયા બ્રાઝિલ છે કે બીજી જે કન્ટ્રીઝ છે ત્યાંથી પણ ઘણા એવા લોકો બાય સી રોડ યા તો બીજી કોઈ કન્ટ્રી થ્રુ ટુરિસ્ટ વિઝા પર પણ આવીને અહીંયા કેસિડેન્ટમાં જોબ કરતા હોય છે. તો એ લોકોને પણ અત્યારે સૌથી વધારે ખતરો છે કે જે લોકો અહીંયા ઇલીગલ કામ કરે છે. તો એ સૌને જ વિનંતી કરું છું કે અત્યારે જો તમારી પાસે કોઈ વર્ક ઓથોરિટી ના હોય તો થોડાક સમય સુધી સાચવીને કામ કરજો. અગર યુકેમાં હશો તો સારું કમાવાના આગળ પણ ચાન્સીસ મળશે. અત્યારે જે કન્ડિશન યુકેની ચાલી રહી છે તો એમાં સાવચેતીથી કામ કરવાની સૌને વિનંતી. અગર ઇન્ફોર્મેશન જો તમને સારી લાગી હોય, ગમી હોય, તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે ઇન્ફોર્મેશનને શેર કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.